સિદ્ધ ગણેશ આશ્રમમાં બ્રહ્મલીન નેવાળી બાપુના કુપ્પા પાત્ર એવા ભાર્ગવગીરી બાપુનો જન્મદિવસ હોય તો પહેલા મારો અવાજ જાય ને એમાં કોઈ શૂટિંગ કરે તો કરજો, હું એક માફી માગીને પછી આ વાત ચાલુ કરીશ. થોડાક દિવસ પહેલા મારો જન્મદિવસ હતો, આજથી 8 દિવસ પહેલા, એટલે કે 2/11. મોરબીમાં મારા સેવકોએ જન્મદિવસ ઉજવ્યો. 2 દીકરીની બોર્ડિંગમાં ફી ભરી, પણ ભૂલ એક થઈ છે કે મેં કેક કાપી હતી. આજથી કોઈ દી નહીં કાપવું. એ બાપુના ચરણોમાં વંદન કરી આ સંતોના ચરણોમાં કે આજ પછી કોઈ કાપતો હશે તો એને કાપવા નહીં દઉં, બને એટલો રોકવાનો પ્રયત્ન કરીશ. કારણ કે જન્મદિવસ તો બહુ ઉજવાય છે, ફાર્મ હાઉસમાં ઉજવાય છે, મોટી મોટી હોટલોમાં ઉજવાય છે, પણ આજે અમારા એક સંતે જે જન્મદિવસ ઉજવ્યો ને એ તો અમારી સાધુતાની મોટી લાજ રાખી દીધી છે, અમને મોટા બનાવ્યા છે. એનું કારણ કે જન્મદિવસના ગુરુજીની પૂજા થતી હોય. હું એ જ કહું છું, જો ગુરુજીની પૂજા ન કરી શકો તો ગામનો પૂજારી હોય ને, રામજી મંદિરનો, શિવ મંદિરનો, એની પૂજા કરજો. અને એ ન હોય ને તમે નોકરી કરતા હોય તો મા બાપની પૂજા કરજો, અને કદાચ એ ન મળે ને તો ગાય માતાની પૂજા કરજો. ઈશ્વર તમારી પ્રિય રહેશે, ખુશ થશે. અને આજે એટલું જ કહું છું કે આજ પછી કેક કાપવાની નથી. એક કીડિયારું છેવટ કાંઈ ન પોગો તો કીડિયારું પૂરી દેજો, ઠાકર ખુશ થશે. ગાયને ઘાસ નીરજો, ઠાકર ખુશ થશે. ગરીબ માણસના ઘરે સીધું સામગ્રી નાખશો અને ઠાકર ખુશ થશે. અને એ કાંઈ ન કરી શકો તો તમારું કુટુંબ નિરાતે બેહીને જમીને એક રામની વાત કરજો, મારો ઈશ્વર ખુશ થશે, મારો પ્રભુ હંમેશાના માટે. કારણ કે આ રાહ જે બતાવી ને બાપુએ, એ અમારો નવો શિલ્લો છે. અને આનો અમે દરરોજ ભૂલશું નહીં. જ્યાં અમારી સભા હશે, જ્યાં અમારે 2 શબ્દ બોલવાના આવશે તો એટલું જ કહેશું કે જન્મદિવસ ઉજવો ને તો નેપાળી બાપુના આશ્રમમાં ઉજવાનો ને એવો ઉજવજો. કારણ કે એને જ જન્મ કહેવાય, આને જ જન્મ. આજે આખા દિવસમાં 500 તો વૃક્ષ રોપ્યા છે, એનો સાંયડો થશે, એના કોઈ ઉમરો હશે, કોઈ વડલો હશે, એમાં ફળ આવશે, એના પંખી એ ફળ ખાય અને કિલોલ કરશે. એ અમારો આ સંત છે. અને એમાં 100ના દિવસે ગણપતિનો આશ્રમ, જે સિદ્ધ ગણેશ નામ હોય અને ગણપતિનું મૂળ સ્થાન, મૂળ ચોથ હોય, અને એમાંય બાપુનો જન્મ હોય તો આપણે નહીં ગણવાનું કે આપણો સિદ્ધ ગણેશ તો આ બાપુ જ છે. અમારા તો છે. કારણ કે અમારા ભાવનગર જિલ્લાના અમે જે સંતો બેઠા છીએ, લહેરગીરીથી લહેરગીરી બાપુથી માંડીને ભગત બાપુ, ઓલિયા બાપુ, શિવચેતનગીરી બાપુ, અમારે ચરણાનંદજી સંતો અને પરશુરામગીરી છોટુ બાપુ, આ બધા સંતો, પાછળ મહામંડલેશ્વર અમારા પીઠા થાણાપતિ, આ બધા સંતો અમે જે કામ કરી છે ને એ મળીને કરી છીએ. અમે એક સંત બોલી ગયા હોય તો એને અમે સ્વીકારી લઈએ છીએ. બાપુ એમ કીધું કે નહીં કરવાનું તો અમે કોઈ દી આ બેઠા એમાં એક કે કાંઈ ન કરી એમ કે બાપુ હવે, કારણ કે અમે અમારું સંગઠન જાળવીને તમને જ્ઞાન. મેં કેમ કીધું, મારો વિડીયો છે, રમજુ બાપુ કેક કાપી મોરબીમાં આવી, અને હું આજે એમ કહું કે આ ન કરાય એટલે મેં પેલા માફી માંગી, મેં કાપી લીધી. હવે તો કોઈ કાપતા નહીં. હવે કોઈ કેક નહીં કાપતા. મારી ભૂલ છે એ હું આ સંતોના સાનિધ્યમાં સ્વીકારું છું. 27 તારીખે કોટિયા ગૌધામ એક સંમેલન પણ છે, એક ભજનનો સંતવાણીનો કાર્યક્રમ છે, બહુ બધા ઘણા કલાકારો છે, સંતો છે, અને ત્યાં એક ધર્મની વાત પણ કરવાની છે કે હવે ભાવનગર જિલ્લામાં એવો આદેશ આવ્યો છે ગઢડા જુનાગઢથી કે ભાવનગર જિલ્લામાં તમામ સંતોના નામ રજીસ્ટર કરો. લાવ્યા ને? અને કોઈને અગવડ હોય
કોઈનું મંદિર ખાતે ન થતું હોય, જે કાંઈ અગવડ હોય એ એના અંદર તમે ફોર્મમાં લખજો. કારણ કે અમારી જે ઉપરની સમિતિ જે સંગઠન છે એમાં અમે બે ગુજરાતના સભ્ય છીએ અને એ સમિતિનો એવો આદેશ છે કે તમે અમને આનો ખુલાસો આપો. તો હું એમ કહું છું કે ભાવનગર જિલ્લામાં જ્યારે આપણે ગામડે ગામડે જોવું હોય તેથી હું એમ કહું છું કે મારી ગાડી લઈને 8 દિવસ સુધી કે 10 દિવસ સુધી જરૂર પડે ત્યાં લગન અમે બધા સંતો આવશું. એક એક નાના નાના મંદિર સુધી, એક એક નાના નાના આશ્રમ સુધી જઈ આખા ભાવનગર જિલ્લાની નોંધ કરી જુનાગઢ મોકલવાની છે. જુનાગઢથી અમદાવાદ કાર્યાલયમાં જશે અને કાર્યાલયથી જરૂર પડશે તો દિલ્હી પણ જશે. જો આ ફોર્મ આવી ગયું છે. આવો ઉપરથી બેસી મને હતો ને મેં આ તમને બધાને આપ્યો. બીજી વાત એક છે કે પાલીતાણાનો જે છે એ વિવાદ હાલે છે આપણે જૈન અને સનાતનને. આ વિવાદમાં શિવ મંદિર છે નીલકંઠ મહાદેવનું, શિવ મંદિરે આપણે રોકાવા નથી દેતા અને શિવ મંદિરે જે કંઈ આપણે પૂજા કરવી નથી થવા દેતા. આપણે બાંધવું નથી પણ મોટી સંખ્યામાં ભેગું તો થવું છે અને ભેગા થયા પછી કદાચ આપણી નોંધ ન લે તો કઈ કરવું પણ છે. એ 110% છે. એટલે 2 તારીખે અમારું આમંત્રણ પેટ ભરીને બધાઈને, હું તો એમ કહું સનાતની હિન્દુઓને બધાઈને એમાં જોઈન્ટ થવું જોઈએ, કેવળ સંતો નહીં. એવી જ 27 તારીખનું આમંત્રણ છે. અને બીજું એટલું જ કહું છું કે આ શીલો છે ને, આ શીલો મારો અવાજ સાંભળે ને વીડિયામાં ગમે એ જોવે, આ શીલો ચૂકતા નહીં. ઠાકર તમારી હારે છે. આજે જે ભાર્ગવગીરી બાપુએ જે શીલો પાડ્યો છે એ એક એવો શીલો પાડ્યો છે કે આમાં ફાર્મ હાઉસમાં પેટી ઉડતી હોય એને કોઈક રોકી શકે. એ ભાઈ આ જે પેટીયું લાવ્યું છો ને એનો ખર્ચો થાય ને ગરીબને આપી દે, હોસ્પિટલમાં બીમાર હોય તો એની સારવાર થઈ જશે. આ શીલો એવો છે કે કોઈ ગરીબ માણસના દીકરીની પ્રસૂતિ આવતી હોય અને અમારા લેરગીરી બાપુ જે ભોખડી ખવડાવતા હોય નો કઈ ન કરી શકતો 5 કિલા ઘી નીકળી દેતો હોય શાંતિથી એના ઘેરે પ્રસન્ન થઈ જશે. એથી જો નો કદાચ કરી શકો તો ગાય ગૌશાળા જ્યાં હોય અને ગૌશાળાએ ન જઈ કહો તો તમારા ગામના રખડતા ગાયોને 5 મણ ઘાસ દેશો તોય ઠાકર ખુશ થશે. અને એ નો પહોંચી શકતા હો તો એટલું જ કહું છું કે કૂતરાને રોટલો નિરોધો જન્મદિવસ ઉજવાઈ ગયો ઘણા છે. 1 પાલી લોટ મારી પાસે 500 ગ્રામ ખાંડ નાખી અને તમારા ગામના પાદરમાં તળાવ હોય કે નદી હોય ને કીડિયારી પૂરો તો એ હજારો કીડીઓને એનું ખોરાક મળી જાય. એ જન્મદિવસ આપણો થાય. આવા જન્મદિવસ ઉજવજો. અને જન્મદિવસમાં એક જ વસ્તુ છે કે તમારાથી 10 જણાનો અહિત થાય અને 10 જણાના ઘરે દેકારો બોલે ને 4 પીન ખાટલામાં પડ્યા ગાળું બોલે ને એ જન્મદિવસ નથી. એટલે એવો જન્મદિવસ થતો એને મારી 2 હાથ જોડીને અપીલ છે કે એવા જન્મદિવસને રોકવા તમે પ્રયત્ન કરજો, એને રોકજો. આરતી થાય છે, સમય થઈ ગયો છે, પણ હજી એકવાર એટલું જ કહું છું કે બાપુ આપે જે શીલો પાડ્યો છે ને એ શીલામાં અમે પાછળ હાલશું એવું તમને વચન આપું છું કે જેટલું બને એટલું અમે આ શીલાની પાછળ આવશું. અહીં બેઠેલા તમામ સંતોના ચરણોમાં મારા વંદન, બેઠેલા બધાને અભિનંદન. આરતીનો સમય છે, આરતી ચાલુ છે, પણ એકવાર એટલું જ કહું છું સનાતનને માનતા હો તો એકવાર એટલું નક્કી કરજો તમારા પરિવાર જન્મદિવસ ઉજવતો હોય ને ખોટો ઉજવાય તો રોકવા પ્રયત્ન કરજો. ન રોકાય તેમાં જાતા નહીં. જો રોકી ન શકો તો એમાં ભલે નહીં જતા. ભગવાન તમને શક્તિ આપશે, સંપત્તિ આપશે. 27 તારીખે ગૌધામ કોટિયા અને 2 તારીખે પાલીતાણા મહાધર્મસભા છે અને બધાને આવવાનું છે. એવું નથી પણ બને એટલો વિડીયો વાયરલેસ કરી અને સરકારને ખબર પડવી જોઈએ પાલીતાણાનો નિવેડો ન લાવી તો આ બાવા શું કરે નથી. આપ સૌને રંજુ બાપુના જય સિયારામ, ઓમ નમો નારાયણ. ભાર્ગવગીરી બાપુના શરણોમાં મારા કોટી વંદન કે બાપુ આપે જે આ શીલો પાડ્યો છે ભાવનગર જિલ્લામાં. આ શીલો આખા વિશ્વમાં પ્રખ્યાત થાય અને આખા વિશ્વના સંતો મહારથી મોટા માણસો જે કઈ ખોટો ખર્ચો કરતા હોય
એ આમાં આવી જાય આવી પ્રાર્થના આપ સૌને મારા દૈશ્યારામ જય અંબે. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. બાપુ આપના ચરણોમાં કોટી કોટી વંદન. રમજુ બાપુએ બધાય સંતો વતી ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. આપણે તાળીઓથી અમને વધાવી લઈએ.